ભાવનગરમાં નકલી દારૂ પીવાથી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થયા હોવાની ઘટના સામે આવતા હવે ચકચાર મચી ગઈ છે। આ મામલે જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલે એવું જણાવ્યું છે કે અત્યાર સુધીમાં દારૂની અસરથી પીડિતા કુલ 18 દર્દીઓ હાલ હોસ્પિટલાઇઝ છે। તમામ દર્દીઓ પૈકી 4 દર્દીઓ આઈસીયુમાં છે, જેમાંથી 2 દર્દીઓ વેન્ટિલેટર પર હોવાની પણ માહિતી સામે આવી છે, જ્યારે 10 દર્દીઓની સ્થિતિ હાલ થોડી એવી સ્થિર છે। આ ઘટનામાં કુલ 5 લોકોના મોત થઈ ચૂક્યા છે, જો કે એક વ્યક્તિનું શંકાસ્પદ મોત જણાઈ આવે છે। હાલ તંત્ર દ્વારા આ મુદ્દે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અને ટોટલ 22 લોકો અસરગ્રસ્ત થયા છે, જે પૈકી 18 લોકો સારવાર હેઠળ છે અને બાકી 4 લોકોની મૃત્યુ થઈ છે। 4 માંથી કાર્તિક મકવાણા 40 વર્ષના, ઉપેન્દ્ર ગોહિલ 25 વર્ષના અને ઘનશ્યામસિંહ જડેજા 50 વર્ષના કન્ફર્મ એનાથી જ મૃત્યુ પામ્યા છે, અને બાકી એક નરેન્દ્ર યાદવ નામનું જે મોત છે તો એનાથી થયું છે કે નહીં આ થોડુંક શંકાસ્પદ છે। પોલીસ પણ એ જે ગુનામાં જે કનેક્ટેડ છે 4 બુટલેગરની ધરપકડ એમાં કરી છે। અને જેમ હું તમને કીધું કે 18 લોકો સારવાર હેઠળ છે। આ 18 લોકોમાંથી ડોક્ટરના જણાવ્યા પ્રમાણે 2 લોકો ક્રિટિકલ છે, 4 આઈસીયુમાં છે, 2 વેન્ટિલેટર ઉપર છે અને 10 દર્દી એવા છે જે કે સ્ટેબલ છે। અને અત્યારે પણ અમે લોકો મીન્સ કે તમામને અપીલ પણ કરીએ છીએ કે જે પણ છેલ્લા 3-4 દિવસમાં જે ડુપ્લિકેટ રોયલ સ્ટેગનું કોઈ સેવન કર્યું હોય તો તાત્કાલિક નજીકના અથવા તો સર્ટી હોસ્પિટલમાં આવવા માટે